કોંગ્રેસ એક જમાનામાં હતી, કોંગ્રેસે ઘણું બધું કર્યું, પણ છેલ્લા 30 વર્ષની અંદર કોંગ્રેસે જે કર્યું હતું એના પર પાણી ફેરવી નાખ્યું છે. મારી તમને બધાને વિનંતી છે કે કોંગ્રેસને ભૂલમાં પણ વોટ નહીં આપતા. ભાજપને વોટ આપશો તો એ ભાજપમાં જવાનો છે, પણ કોંગ્રેસને વોટ આપશો તો પણ એ ભાજપમાં જવાનો છે. આપણે મૂળ જો ત્રાસ્યા છે તો ભાજપના અત્યાચારોથી ત્રાસ્યા છે. આખા ગુજરાતમાં એમની દાદાગીરી જુઓ, એમની ગુંડાગીરી જુઓ, જ્યાં ને ત્યાં એમના એજન્ટો બેઠા છે અને બધા જ એજન્ટો દલાલી કરે છે. ભૂ માફિયા છે, રેતી માફિયા છે, બુટલેગરો છે અને પ્રજાને એટલું બધું શોષણ કરે છે કે જેની કોઈ સીમા નથી. મારે કહેવું જોઈએ કે 30 વર્ષના ઇતિહાસમાં એવી તો કેવી સરકાર બની ભાજપની કે જેને કોંગ્રેસે એક પણ વાર એને પલટી ના મારી શકી, કોંગ્રેસ એને હરાવી ન શકી. 30 વર્ષ સુધી ભાજપને કોંગ્રેસ હરાવી ન શકી. અને આપણે આયા ત્યારે આપણને એમ કહેવા માંડ્યા કોંગ્રેસ વાળા કે તમારા લીધે અમે હાર્યા છીએ. આમ આદમી પાર્ટી ન આવી હોત તો કોંગ્રેસ ભાજપને હરાવી દે. તો ભાઈ અમે તો એક જ ચૂંટણી લડ્યા છે 22ની. એના પહેલા તમે લગભગ 30 વર્ષથી તમે છો. અમે તો હમણાં આવ્યા નહીં, તમારી રાહ જોઈને થાક્યા. મારી આ 55 વર્ષની ઉંમરે મારે રાજકારણનો રસ નહોતો આવડતો, મને રાજકારણમાં કોઈ રસ પણ નહોતો.